જાળવવી. અમારા રાજસ્થાન વાળા કે અમારા ભોપાજીને આજે અમારો લુગડો પહેરાવો છે, એટલે રાજસ્થાન વાળા લાયા ને ભોપાજીએ પહેરી દીધો. પણ ભોપાજીને એ ખબર નથી કે દાલ બાટી શું કહેવાય ને ચૂરમું શું કહેવાય. રાજસ્થાનમાં ચેવું ગવાતું હોય ભુવાજી માટે. હા મારા જયેશ હો એ અટ્ટે જાણો રે ભોપા કટ્ટે જાણો રે, એ અટ્ટે જાણો રે ભોપા કટ્ટે જાણો રે, એ લાઈન ગાડી ચાવી મારા ધૂણવા જાણો રે. વારસદ જાણો રે મારે ધૂણવા જાણો રે, વારસદ જાણો રે મારે ધૂણવા જાણો રે, એ લાઈન ગાડી ચાવી મારા ધૂણવા જાણો રે. રાજસ્થાનમાં પ્રખ્યાત દાળ બાટી એટલે ભુવાજી બા દાળ બાટી ખાસી, એ બાટી બાટી ખાઈને ભોપા ધૂણવા જાણો રે, એ બાટી બાટી ખાઈને ભોપા ધૂણવા જાણો રે, એ લાઈન ગાડી ચાવી હું વારસદ જાણો રે. એ અટ્ટે 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 જાણો રે ભોપા કટ્ટે જાણો રે, લાઈન ગાડી ચાવી મારા ધૂણવા જાણો રે. માતાજીનું મોઢું પણ 1 મિનિટમાં તો આપણે બધો માતાના દર્શન તો કરવા પડે ને. મારી જોગણી રમી જઈ, હવે કદાચ મારી મેલેડી કરી ટવકો કરી જાય. આજે આપણે બધી માતાઓના 84 ખાતાના દર્શન કરીશું. જયેશભાઈ એ અશોકભાઈ નાખો વધાવો અને ગણી રાખજો. કદાચ મને ગણતા નહીં આવડતું પણ ગણી રાખજો. બહાર જવું પાછા વાળો અને શાંતિ રાખો. દીકરીઓ દીકરીઓ શાંતિ રાખો. અશોકભાઈ નાવા નહીં રહ્યા, રાજા નાખો વધાવું નાખજે બેટા અને ગણી રાખજે. દરેક શાંતિ રાખો ભાઈ, દરેકે શાંતિ જાળવવી. ડીકે વધામાં વી ના બને. કમ્પ્લેટ મારા 19 ગણ્યા તો મોનો હું મેડી આવી. એ હા મેલી મેલી મેલડી તન હું કોઈ કરે માં. અરે રે મારી મેલડી મેલી નહીં તલવાર. એ વીરમ ગોમના વડલા હે, વીરમ ગોમના વડલા હે. દાડીએ દાડીએ મેલડી રમે, પોદડે પોદડે દીવા બળે. માતા રમે
મારા બાપની પૂજેલી મેલડી એ મારા ગરીબના વરસાની માં મેલડી જો મોસણથી મરદો બેઠો કરી ઘેર ના લાવું તો અરે રે મને પડતા ભાની દારૂરી અને દેવી નહીં કહેવાની ભાઈ જેવું ગવાતું હોય હે હિરિયો રૂવે રે બેડી લાસુણી રૂવે રે હિરિયો રૂવે રે બેડી લાસુણી રૂવે રે બેલડી વિનાનો માં હિરિયો રૂવે રે એ એ મારી કડીના હાથમાં માડે બેહનારી માં મેલડી એ મારી વડોદરા તળજા બીજું માં મળનારી તું મેલડી મેલ વીરા મેલ તારો મારા ગણો માર્ગ મેલીન મન જાવારે દે એ મેલ વીરા મેલ મારો મારા ગણો માર્ગ મેલીન મન જાવારે દે દુનિયા મહોણે ન મારવો છે અટક અટક થયું ગોમ પાવડિયો કોઈ હંગાત મોટું આવ્યું છે બેટા પણ બોરીજમાં તારો 3 થી 4 ભાઈનું કુટુંબ ખોર પણ 3 થી 4 ભાઈનું કુટુંબ ખોર ખરું કોકના રંડાપો આવ્યો હોય એવું ખોરો નેના નેનપણમાં રંડાપો આવ્યો કે ના આવ્યો પણ કોઈ લઈને આવ્યું હોય ભાગીને લગ્ન કર્યો હોય એવી વેરા ખોરીને જો આ દીકરાના હંગાત મેરડી સુગોતરના સદીનું દુઃખ છે તારા કોઠે જોગણી જેવી માતા આવે છે વગાડો ગવૈયો માતા એ કોકનું રોવરાયું હોય તો કાલે આપણે રોવાના વારા આવશે અરે રે 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 જીગર ભાઈ રાજુ ભાઈ ઓ પિન્ટુ ભાઈ ખાય તો દોણા ખાજો પણ મારા દેવનો વેણ ખાતા નહીં લ્યા અને આવી મારી મેલડી રમતી હોય મારી દારૂડી અને દેવી રમતી હોય સાહેબ મારા પ્રતાપભાઈ દારૂ પાયો હોય જંતીભાઈ આમાં જગતનું કોઈનું કરાય પણ દુનિયામાં જે જમીનમાં રહીએ છે ને દીકરી 2 મિનિટ માતા વળી જાન મારો જવાબ જોઈએ છે કે આપણા દાદોએ ખોટું કરીને બોરીજમાં રહેવા આવ્યા
એ દીકરી આઈન બેટા, અને આ જગ્યા તારા બાપ દાદોની નહીં, ચરો પડી રહેલું પડતર એમાં ઘર બનાવ્યું, અને એમાં રાત્રે 12 વાગે બૈરું થઈને કોણ આવે? એ જગ્યા મારી જોગણીની છે. આ છોકરાને દુઃખ છે એ જોગણીનું છે, અને આ નાપી જવું તો મારું હે ચોમલ લે ચોમલ યાદ સીતારું ચોમલા હે ચોમલ લે ચોમલ યાદ સીતારું ચોમલા હે મારી મેલડે મારી મેલડે મારી મેલડે મના કાલે યાદ સીતારું ચોમલા દેવ એમની ના ધુનાય. પાણી લાવો ભાઈ, બોટલ પાણી આલો, એ મને આલતા પાણી, પણ દરેક શાંતિ રાખજો. આ દુઃખ દીકરી મય લઈ જા, કલમ નો દોરો આપશે, પાણીયાળો પર દીવો કરજે ને આરામ થઈ જાય એટલે મને રવિવારે મળો દિવસે. આગળ બેહેલી દીકરી 21 તારીખ જા, 21 તારીખ. હા બોલ છોડી. હા જો બધો પરિવાર ભેગો થઈને આવ્યો, આખો પરિવાર ભેગો થઈને આવ્યો. જાડી જહુની વાત છે, મેરડીની વાત છે, સિગોતરની વાત છે, અને તારા ઇતિહાસનો વાત છે. મારા પાટણવાળા મલકની વાતો પડી છે તે કરવાની. એનો ઇતિહાસ હું માતા કહું, મન મંગળવાર બપોરે મળો એટલે લખીને આપી દઉં બપોરે. પ્રેમથી જે પણ ભાઈઓ ઊભા છે નીચે બેસજો અમારા ભાઈ. દલપતજી અને પાછળ ભાઈ થોડા બેસતા રહ્યો, કારણ કે એસી ની સગવડ થાય એવી નહીં, અને હવે આનાથી કોઈ મોટું થાય એવું. તમે બધા નીચે બેસજો અને મારે તમારા માટે કોઈ ગાવું પડશે ભાઈ. હો સભાવાળો અમે તો ગાવા આયા છીએ, કોઈ ગોદા ખાવા આયા નહીં. અરે નેચ બેહો આ તો હવનું કહેવાય, આપણું એકલું કોઈ કહેવાય નહીં. કે આવો આવો જોગ માયા આવો, તમે નહીં આવો તો એ મારો મન નહીં વળ. કે લીલી વાડીની જોગણી એવું 14 પરગણતી એનો મોરાશો એવું માડુડી બોલો. એ રોમ લાવજે પ્રભુ લાવજે મારી જોગણી ખમાત. એ બાપો 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 1981 વાળા વાજે ભુવાજી. મોઢ વસાયો રે માં મોઢ વસાયો, મોઢ વસાયો રે માં મોઢ વસાયો, કાચી છે લડીએ મોઢ વસાયો માં. જયેશ ભુવાની માતા આવે, જયેશ ભુવાની માતા આવે. આજ મારી મેલડી, આજ મારી મેલડી, આજ મારી મેલડી રમવા આવે માં. એ ગોડી બની રે માં ગેલી બની, ગોડી બની રે માં ગેલી બની. આજ મારી મેલડી, આજ મારી મેલડી ગોડી બની માં.
માં એ માં તમે રમજો માં જમરાજ એ ત્યાર ફૂલોનો મોડવો ત્યાર ફૂલોનો મોડવો મોડવે મેલડી માં તમે રમજો માં જમરાજ માં તમે રમજો માં જમરાજ આજે ગમે ગોમથી મારા જોગણીના ભગતો આયા હોય અન હું જોગણી એવું કહું છું કે તમે લીટર બારીને આયા હશે હું 365 લીટર પૂરા કરું તો મારું નામ જોગણી નહીં નેચે બેજો બધાય નેચે બેજો અને બધાય બેજો બધાય મારા વાળા બુવાજીને પવન આવે એવું રાખો ભાઈ પ્રેમથી બધા નેચે બેજો અને વારંવાર ના કહેવાય મારા હોય તો બેજો ને ગોપલા અને ખરેખર વાત કરું આવો આ બાજુ મારું ટાવર છે તમને ખબર ના હોય કહું આ બાજુ મારું ટાવર છે આ બાજુ ના દેખાય ને તો મને કોઈ હું જાય નહીં કારણ કે 55 હું મોડેલ લાવ્યો હતો અને એ ટાવરનું મોઢું ના દેખાય ને તો મને જોઈ આવવાનું મન ના થાય એટલે વિપુલ એકવાર જોવા દેજો હા હવે બરાબર ટાવર મળ્યું હવે નાકો હેડ છે તમે ચમ આવે કહું હા કારણ કે ટાવર એ બાજુ છે દરેકે સસ્તું પાડીને જીઓ વાપર્યું પેલું વાપર્યું પણ મેં બે કાર એક જ વાપર્યો જિંદગીમાં એરટેલ સિવાય કોઈ દર એરટેલને ડગો ના લ્યો અને ઘેર 55 મોડેલ છે એને કોઈ દર ખસ નહીં કીધું બે મોડેલ સાચું એમ કારણ કે બે મોડેલ સમજી જાય ને જયેશભાઈ એક મારું ફોનમાં છે કાર એરટેલને ડગો ના લ્યો અને એક જીને 55 હાથ ચાલીને આવી ને એને ડગો ના લ્યો એટલા આ બધો મેરાવરો છે નકા દુનિયામાં જેટલાય બદલાઈ ગયો જેટલોનો પેરવીલ બદલાઈ ગયો અને ફરી મારા જોનમાં જવાનો વારો આવ્યો પણ દીકરી તું અપંગ શું તારા પગે ખોમી છે પાછળ ઉભા રહેલા મારા જોગણીના માય ભક્તો એટલે તમે તો દર રવિવાર મંગળવાર મારા છો એટલે દરેકે હાચવી લેવું લેડીઝ મોણસના અવર જવરનો રસ્તો રાખવો કારણ કે તમે જોગણીના જ છો અને ભુવાજી કોઈ દારો અસકો મારી કોઈને બોલ્યા નહીં બોલવાના નહીં કારણ કે તમે જોગણી વાળા છો એટલે ભાઈ જીજે 16 બીબી 6576 નંબરની ગાડી જે પણ ની હોય રસ્તામાંથી હટાઈ લેવી પ્રેમથી નંબર વિનંતી છે ભાઈ દીકરી બધો ગવરાવે જવાના નહીં જાય ભાઈ જીજે 18 બીડી 6735 નંબરની ગાડી પણ રસ્તામાં છે જે પણ ની હોય હટાવી લેવી પણ મારું મેના અદ્રજ ચાની સેવા પૂરી પાડે ને તો મેના અદ્રજ પાડે નવું બાઈક આવ્યું કે ના આવ્યું હપ્તા લાભું તો વગર હપ્તે આવી ગયું ને આવો ને કલાકારો હા ભાઈ ચોમાહાની સિઝન તો આવી રહેવાની પણ દરેકનું પૂરું કરે ભાઈ દીકરી ભોણા માટે આવી શું હતું બોલ તાર ઘેર જા અને અટક મુરઘોમ પણ મને વિહત મેરડી ચમ દેખાય છે કારણ કે આપણા લેખમાં વિહલી અને મેરડીનો લેખ પડ્યો છે વિહત મેરડી તમે બે મોણસ અપંગ હશે પણ દીકરાને જો કદાચ ચરિયાતી ના લાવું તો મારું નામ વિહત નહીં પણ મેરડી જગ્યાની છે મેરડી ભૂમિકાની છે કનુ પિરતપુર અને આ મેરડીની વાતો તમારો 3 થી 4 ભાઈનું કુટુંબ
નાથોભા, સોમાભા અને કોઈ માં ઉપર નોમ દાદાનું. ખરા આ દાદાની પેઢીથી તમારો બારોટનો ચોપડો ચાલુ થાય. આ બાજુના લેખમાં તમારું એક નખોદ્યું ઘર, ઉગમનો બાયનું, દરવાજો જારીવાળો, જારીના બે હરિયા તૂટી ગયેલા. ખરા ને બેટા? પણ ઓ નાથી, મારે કાશીબાને મળવું છે. હાચો તે તમારી કાશીબાન મળી એટલે કાશીએ જેવો જવાબ આલ્યો મને ખબર છે કે તું મેડી તું લીલીવાડીમાં આવી. એટલે મેં એવું કીધું કે હું જોગણી દારી કરવા જઉં છું. મેડી જોગણીની જોરી છે. કાશીબા, તમારા પરિવારમાં બે બૈરો, બે લગન, દાદાએ બે ડોસીઓ કરેલી અને એક કુવામાં પડીને કોઈ મરણ થયેલું મરેલું ને. આ 25 ફૂટનું મને દોયરું આપો એટલે કુવામાંથી દીકરી કાઢું. લેડીઝ મરેલો પણ એને હું દીકરી જ કહી. આ દીકરીનો આત્મા કુવામાં ફર્યા કરે. જગ્યામાં ગોઝારું એક દેવ ફર્યા કરે. અને એથી આવીએ છીએ અમારું હિંમતનગર, મોડાસા, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સાબરમતી, બાલવા, મોનસા ને જીજે 18 દરેક પારસિંગ ગઈ છે. દરેક પારસિંગની આબરૂ ના રાખું તો મારું નામ માતા નહીં. કોઈની ફંટી ના જીજે 18 લાગતું હોય, કોઈના વેરાય જીજે 2 લાગતું હોય. બાઈક ને એ સિરીઝ લાગે, ગાડી ને એ સિરીઝ લાગે. માજી એ વેરા આ દીકરાનું હટપણ લેવા તો ઘેર જાઉં, હગાઈ લઈને ઘેર આવું. પણ મને આ મેરડી કેવું કહેશે કે મેરડી તું આવી તો ભલે આવી પણ એક ગોગા સિગોતર ન મળે. એટલે મેં કીધું કે ચો જઈને મળું. તે કે કુવા ઉપર જા. હાચો ગંગલા કુવા ઉપર જા ને કુવો તૂટેલો છે અને કુવાની બાજુમાં એક ઓયરી હતી. હાચું ને? અને ઓયરીની બાજુમાં એક થારો હતો ને થારાની બાજુમાં મારી બે દેરી હતી, ગોગ સિગોતર. હાચું? તો મોંજો હગઈયો ના લાવું તો મારું નામ મેડી ને હો હિરિયો રૂવે રે ભેડી લાસુડી રૂવે રે, હિરિયો રૂવે રે ભેડી લાસુડી રૂવે રે, મેલડી વિનાનો માં હિરિયો રૂવે રે. એ હળવી હાલે રે મેલડી, હળવી રે હાલે રે, હળવી હાલે રે મેલડી, હળવી રે હાલે રે, હિરિયા વિનાની પિંટુ ભાઈ હળવી હાલે રે. એ હિરિયા વિનાની માં હળવી હાલે. આ સભામાં કેટલોનું હગઈયો નહીં થયું હોય, કેટલા ઓઢા હશે, કેટલોની વાકી હશે, કોકનું વિદેશનું સપનું હશે, કોકને ગમતું લાવવાનું હશે ને કોકને ચોક ગમે તે મળે કરવાનું હશે. એમાં 2-3 જણને તો અઘરી કરાવું તો આજ જ સેટિંગનો મેર પરવાયો હતો. પણ જો દરેકનું સેટિંગ દેવ દિવાળી વચ્ચે ના કરું તો મારું નામ જોગણી નહીં. પણ લગન કરી લેજો હો, સેટિંગમાં ના રહેતા. અને આયા પછી તમારી નબળી વેરા ચેવી આવે છે. પણ ચડતી નો પૈસે કોઈ દાર ખૂટવા નહીં દઉં, ધંધે કોઈ દાર ખોટ નહીં મેલું, પણ ઘેર જઈને વેલણ ના ખવડાવું તો મારું નામ મેળી. ચિરાગભાઈ મને ગઈપણમાં જવાની યાદ આવી.
પણ ભાઈ ડીકે સ્ટુડિયો આપણા ડીકે સ્ટુડિયોની એ 2 લીટી ગાજો ભાઈ અમાર સેવામાં આવે ડીકે અને એને 18,000 કે ચાલે છે હો અહીં ચાલુ કરશે પણ 3 દાડે 18 કે તો પડી જ જાય ને ડીકે તારી મહેનત છે ભાઈ પણ દહા ઘેર જાઓ જેમ દરેકના આશીર્વાદ આલે ને પૈણવાના એ મને અહીંથી ઘેર જાઓ ને ભાદરવો આવે ભાદરવાની પૂનમ પહેલા લાપસી ખવડાવું ને તો મોનજો સિકોતર ગોગ ને મેડી એ ખવડાવ્યું હો એ મોરલી વાગી મઢડાની મોય મેરડી ના ઢોલ વાગ્યા મોરલી વાગી લીલી વાડી ના મોય માતાના ઢોલ વાગ્યા આજ લાયા મારા પિંટુ ભરવાડ એ ઓય લાયા અમન મારા પિંટુ ભરવાડ એ વાગે વાગે એ વાગે વાગે એ વાગે રામોન એ વાગો માતાના ઢોલ વાગ્યા મોરલી વાગે મઢડાની મોય માતાના ઢોલ વાગ્યા અને અમારા બાલવાથી અશોક ભુવાજી મેડીમાના અને મેનાદ્રથી જયદીપ ઝુંડાલથી અમારા રાજેશ અને લીલીવાડી એવો કોઈ આલોક ગાજો ભાઈ ચિરાગભાઈ લીલીવાડી રીધમ તો આમ દબાતી નહીં ગઈ પણ કોઈને દેખાતું નહીં ધોરો આવ્યો તો પણ ગઈપણમાં અમને જવાની આવી છે હોલ વરાના બનવા જાય છે ભાઈ બોલો કારણ છે મેડીની વાતો છે જયેશભાઈ તમને એવું થાય છે કે આ જોગણી વાળા જવાનિયા કેટલા છે આ 18 આલમના છે આ છોકરો માટે કોઈક આલપકાલ માર્કેટમાં ચોટે એવો કોઈ ગાયા જેવો ખરો છોકરો બધા સ્ટેટસ બનાવો તમારું પોતાનું છે હો બધાના ફોનમાં કાલ ફરતું જવું જોઈએ જયેશભાઈ આલપ ગાયા લીલીવાડીના છોકરા સેવકો માટે દરેક ફોન ભાડાના રૂપિયા ના વઈ પોતાનું સાધન મોય કનાવો પણ પારકાના સાધન મો બેસીને લાઈને આજ મારી ગુવાર સદની લીલી વાડીની જોગણીની રાત બગાડવી મોય ઘેર હાચવીને મેલવા ના આવો તો પટમો મારા રવિવાર મંગળવાર મારા કનુ ભુવાજી ના મારા જયેશ ભુવાજી ના કોઠ ધૂણવું નકો તમે મારા ઘરની લાજના આબરૂ રાશિ મોય દેરાયાવો કે મારા લીલીવાડી સાઉન્ડ નો મરાશો વઈ મારા જગતસિંહની જોગણી મેરડી આવો એ दुनिया ने जब ठुकराया तो तूने माँ मुझे संभाला।
पार लगा दे मेरी नैया शर्म का है मेरा मैया ओ हो ओ जोगणी आओ પિંટુ ભરવાડ આપણો ગડપણ આવશે એ મારી લીલી વાડીની જોગણી ખબર લેવા આવજે મોદરાયા હો ભાઈ દીકરી સોનાની વિદેશમાં તિજોરીમાં હતી બેટા હું તમને કહું તમે પૂછવા આવેલા જો મને કહો તો મને ગમતું નહીં દુનિયાની માલિપા ઘરમાં કેટલો વ્યક્તિ છે ગણી ના નાખું તો મારું નામ મેળી સધી ના કહેવાય પણ તમે જોગણી જોડી આયા છો ને મારો મેરડીને દારી કરવી છે મારા જયેશભાઈ રેડી કરતા હોય જંતીભાઈ રેડી કરતા હોય દીકરી અટક મૂર ગામ પહેનાયેલી સમાજમાં ઉમિયાવારામ પણ ખોડિયાલના રોમ જબડા છે દીકરીની ઘડિયાળ અહીંથી જઈ કે બરોડાથી અમદાવાદથી જઈ ને મને નેનો મોટો 4 થી 5 જણો ગણી બતાવો ના એમના જ નતા 4 થી 5 જણ ઘડિયાળ તમારે તોથી જઈ હું દીકરીની વાત કરું છું હોય તો હો ગભરાઈને નહીં બોલવાનું હા 2 ને 2 4 અને 1 અડધું એટલે 5 થાય દીકરીએ બરાબર તિજોરીના 3જા નંબરના ખોનામાં મૂકી હતી બરાબર પોર હોનાની 916 હોનું 916 હોય હો આ 15 તોલાની ઘડિયાળ તિજોરી 10 વાર ફેદી પણ ઘડિયાળ મળતી અમને એક બુને હાથ 14 તોલા હોનું એની તિજોરીમાં ગાયબ થયું બુને 10 વાર તિજોરી ફેદી અને અહીંથી બાધા લઈને જઈને અઠવાડિયું થયું તિજોરીના તૂટે જેલા પતરાના ખોનામાંથી 14 તોલા હોનું પાછું મળ્યું ને રાજા એમ આ ઘડિયાળ જો માર્કેટ ઘરમાંથી કોઈ ચોરી ગયું હશે ને કોડું ઝાલીને જો ચોરના ના ખોલાવું મારું નામ માતાનું પણ ઘડિયાળ અંદરથી નીકળ્યો કદાચ હું તિજોરી મૂકવાની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ મારે મૂકાઈ જઈ હોય હારા 3 દારા થાય હા મનુ ભુવા અને હારા 3 દારે આ ઘડિયાળ બરોડા એમ કે મમ્મી ભાઈ તો હા એ મળી જાય થલતે જેટલા હા તો મળી જાય અને મમ્મીના હાડા 3 દાડા કાલ સવારથી પૂરા ના થવા દઉં તો મને એક ગરુલ્યો નિવેદ આપી જજે મારે 15 તોલામાં કોઈ દર હોનું નહીં લેવાનું 30 વર્ષમાં નહીં લીધું ને આજે નહીં લેવાનું કાલે નહીં લેવાનું સવારે ઉઠીને મારા પાવરો ચાલીને સીધી ખેતી જ કરવા જવાનું છે કાલે ખેતી કરતી હતી આજે ખેતી કરું છું કાલે માર્કેટમાં હા કદાચ કોઈ એવું વિચારતું હોય આટલી બધી પબ્લિક 30 વર્ષથી હવે ભુવાજી ડ્રાઈવર રાખતા હશે કાલે ડ્રાઈવર નહીં ને આજે ડ્રાઈવર નહીં બાજુમાં કંડક્ટરે નહીં કારણ જોગણીએ કીધું હું તારું હંગાત માથા વગરની છું એટલે તારે એકલું જ જવાનું બાકી માર્કેટ જો જવાબ આલવાનું થાય દુનિયાનો શેરો જો પૂરો થાય તો હું જોગણી તારા માટે એકરો ચાલુ કરે અને મારા હંગાત આટલા બધાના આશીર્વાદ છે આ બધાની દુઆઓ છે આ બધાનો વિશ્વાસ આ બધાનો ભરવો એ જ હું જોગણી છું
એ લીલી નાગેર મો ઝીણા બોલ બોલે મારી જોગણી ના દો એ લીલી નાગેર મો ઝીણા બોલ બોલે મારી જોગણી ના દો ચાર મલક ફરી વળી પોચમો મલક જોશે અલ્યા હિરિયો દાસુડી ફરી વળી બાબરીઓ બેટ મારજો છે એ લીલી નાગેર મો ઝીણા બોલ બોલે મારા ઉવાર સદદો વારસદ મોટો છે દરબાર બેઠી મારી જોગણી માં સરકાર વારસદ મોટો છે દરબાર બેઠી મારી લીલી વાડી જેવી સરકાર એ રાખતી મારા સેવકોની લાજ બેઠી મારી માતા રે સરકાર એ દ્વારકા ઊંચો છે દરબાર બેઠું મારું સોમડિયું રે સરકાર વારસદ એ બાલવા મોટો છે દરબાર બેઠી મારી મેલડી ની રે સરકાર કે રાખતી ઝુંડાલમો એ રાખતી વિષ્ણુ વૈની લાજ મારી લીલી વાડી રે સરકાર ભુવાજી એ રાખતી પેણા આદરજની રે લાજ મારી જોગણી માં સરકાર તો તારી જરમર મેં હુલાવર શ્યામોજી જાઓ હારા તૈન દારા વગર બાધાઈ મલક મોંજો હું જોગણી બોલી હતી જાઓ બોલ રાજસ્થાન આ સંજય આલિસા શું કે હા હા હો દાડો ઓ સંજય જીગર પ્રતીક અરર ફોન ના આવતો દાડો નકોમો જોગણી
જોગણી તારા નોમનો અમે રટન કર્યો વઈ મા તમારા નોમનો અમે પોણિયાર દીવો કર્યો આજ વાળશે કાલ વાળશે મારી કનુ ભુવાજીની માઢુડી આપણા ઘરની વેળા વાળશે કે પિન્ટુ ભાઈ હોનો ઓળખ હોની હીરો પારખ ઝવેરી ઓ પિન્ટુ ભાઈ ગાય ચાર ગોવાળ વગડ વાસરું તારી વાટ્યો જોવા હાચું ખોટું તો જગત કર ઓ પિન્ટુ ભરવાડ પણ મારી માઢુડી બહુ જબરી છે તમે હવારમાં અંબાડો તમારા રાતે ઓશંગાઈને વાતો મોડ ઓય લાયાનું પ્રમોણ રહેશે અમારું ગવરાયાનું પ્રમોણ રહેશે મારી જોગણી બોલો જગતમાં તમારા નસીબમાં ના હોય પણ હું જોગણી તારા પિન્ટુ ભરવાડ માટે રડવા ના જાઉં તો મારું જોગણી નું ધૂળમું લાજ પાવડિયા ખમા તમને માલવા મોડી ઓ પટેલો ચૌધરી પટેલો ઠાકોરો અઢારે આલમના મોનવીઓ મારી જોગણી મોડવામાં માલવા મોડી બાપા આવજે મારી કનુ ભુવાજીની ઓ લાડવાઈ મારા ઓગણવાડી મો મેગતા ગુલાબ મારી જોગણી આવો તો બોલો ઓ પિન્ટુ ભાઈ આપણું ખાતા હોય પાછળ આપણું ખોદતા હોય પણ મારી જોગણી આ લીલી વાડી મો ટગર ટગર સુઈની હોય બાપા કે વેરીઓના ઘેર જઈને ભડાકા ના કરું તો વેરીઓના ઘેર જઈને તારા પિન્ટુ ભરવાડનો ન્યાય ના આબરૂ ના લાવું તો એ મારા જોગણી મેલડી ના ધૂળમું લાજબો દેવી બોલો ને દરેક જોગણીના સેવકો માય ભક્તો જોગણીના દુખિયારાથી મોડીને સુખિયા સેવકોથી મોડીને દુખિયારા હશે સાયકલ વાળા હશે ને ગાડી હુંદી તો પહોંચાડે કોકને સપનું વધારે ને એનું હશે ને મોટું તો બની આલે પણ આમ એવું નહીં થયું કે આગળ બહુ ભાવ આવી ગયા મારા હોમીના જયેશભાઈ હોમી થોડો પરસેવાની દયા આવો કારણ કે તમને ના કહેવાય તમે મારા છો તમે જોગણી ના છો
તમને કોક કહું જોગણી ખોટું લાગે તો ભુવાજીની એ ના થાય થાય કારણ કે એ ધૂનસની એ કોઈ દાન ના થાય એટલે તમને તો ના કહેવાય કારણ કે તમે જોગણી વાળા છો અને જો વટંગરું પર તો અબાનન વેળાએ જોમબાન મેર જ ના ખાય પણ જેવો ભાવથી આવ્યા છો એવું ભાવ ભર્યું મીકવા ના આવું તો મારું નામ જોગણી નહીં જગત કોઈ 5 મિનિટ પોતાના ઘર માટે નહીં બગાડતું અને તમે તો દર રવિવાર મંગળવાર મારા જોગણીના પસવાર કાઢીને આવો છો તે દર રવિવાર મંગળવારનું ટોપું તમારી મહેનત જો હોનાની ના બનાવું તો મારું નામ જોગણી નહીં અને એટલા માટે ખાસ તન હવારે અંબાડીએ રાતે રિઝલ્ટ મળી જાય હવારે અંબાડીએ રાતે રિઝલ્ટ મળી જાય તારા જૂઠા તો જવા દ્યો આતા હમ કોણ ખાય એ કોણ આગની પરીક્ષા કરી કરવાને જાય કોણ આગની પરીક્ષા કરી કરવાને જાય તારા જૂઠા તો જવા દ્યો આજા કોણ ખાય તારા જૂઠા તો જવા દ્યો વાતા હમ કોણ મને એ ખબર છે તમે ચોમાવું નહીં જોતા શિયાળો નહીં જોતા ઉનાળો નહીં જોતા અને જીને જીને નહીં જોયું ને બધા ચો જતા રહ્યા આટલા જ હતા હેઠથી આટલા હતા પણ 12 મહિના થાય છે અને ખાદ આવો છે મને ખાદ આવશે પાલવશે પણ તમને જો કદાચ ડોલર એના રમાડું તો મારું નામ માતા નહીં કારણ તમે ભાવ ભર્યા ઉમેદ આવો છો પછી તૂટેલા બોલમાં પાણી ના કાઢું તો મારું નામ જોગણી નહીં કારણ કે આ થોરની પાપરી કરી છે અને થોરની પાપરી કરીને મરચો હોય ને એટલે સવારે દરેકે ઓર રાખવાની હો એમાં સમોસો લટકાનો દરેકે ખાવો ખાઈને જો પાવન ના કરું તો મારું નામ જોગણી નહીં બોલ રાજસ્થાન થઈ ગયું કમ્પ્લીટ એ થઈ જવા દે બરાબર શ્રાવણ મહિનાની પૂનમ આવન જો પૂરું થાય તો મોંજે મેં જોગણી એ કર્યું હતું મેં સધીએ કર્યું હતું બોલ શું આપું બતાવો બેન મને તો 2 આલવું આ 9 ને 8 સ અશોકભાઈ ક્યાં ને 11 સ જા હુઈ જા માજી આવી જાઓ તો હુઈ જા હું ઉઘરોની જવું અમને 10 કે સ 10 તારું ઊંઘવાનું હું જઈ લાવી દે મારા બેટા લુઘરો જો જેવો કર્યો હતી તો નવો લાવ્યો તો હા બીજો ના લાવતો હવે હો આ લીસામ લીલીવાડી ફાર્મ છે ને એટલે હવે બધા ચોકી ફેરો કરે પણ આ વખત મારી 3 ટોલી કેરીઓ ખાઈ ગયા નામ પાડ્યું છોકરોનું છોકરોએ ખેતરનું નામ પાડ્યું એમના ખેતરનું લીલીવાડી ફાર્મ એમનું ખેતર મારા બેટા બોલો ખેતરોનો નામ પાડતા થઈ ગયા કાલે મારું ફાર્મ ના બનાવતા હો ભુવા જઈને આવ્યા કહો હો સેવકો જોડીને જઈને આવ્યા હું ભુવા નહીં કહું હું દરેક ભુવાઓના દેવના સેવક કહીશ કનુભાઈ દેવના સેવક પણ જો ખબર છે બેટા દુનિયામાં રાજસ્થાન ચો આવ્યું ચિયા મલકમાં આવ્યું તારી અટક ભૂદેવ પેલા તો ઘરની આગળ મને કૂવો બતાય ગામડે ઘર આગળ રાજસ્થાનની અંદર એક કૂવો બતાય કૂવો ના ખોરું તો મારું નામ માતા નહીં અને એ કૂવાની અંદર
તારો ભેરુનાથ કારો ભેરુની દેરી બતાય, પૂર્વજીની દેરી બતાય, હાચી. અને ખેતલાજીને મળીને, હોડાળા ખેતલાજીને મળીને, જો કદાચ અધર દેવીને મળીને તારું પૂરું ના કરું તો મારું નામ માતા નહીં. પણ પરિવારમાં એવું છે, તારા દાદોએ કરેલું કર્મ તારા દીકરા ભોગવો. જેમ કે દાદોએ કોઈને બાકી જ નહીં મળ્યા, કરી નખાય પણ જોઈ કરાય, કોકનું ગરીબનું ના કરાય. સાચું જ છે ને? કારણ કે દાદોએ જીનો વિગવાયોનો સહી કરાય, જીનું આવ્યું એનું લઈ લીધું. એટલે દાદોનું કરેલું કર્મ છોકરોનો છોકરો ભોગવો છે. ટીટસ જ્યાં હો સેવક જોડી કે હો દેવ જોડી ફરીને આવ્યો, તારો દીકરાને જો લાઈન ઉપર લાવી દઉં તો કોક વેરાએ રંડાપો ભોગવતી ડોસીનો કોઈ વેરાએ ખેતર હાલવાનું થાય, ખેતરનો ન્યાય હાલવાનો થાય તો તું આપે? આ વધાવ બને ભાઈ 7 નો, અને આમાં વેન બને ભાઈ 8 નું. જ્યાં 2.5 મહિને પૂરું કરું મોંજે લીલી વાડીમાં ચોક દૈત્ય ને બેહી હતી. એ કુવામાં કબૂતર બોલે, કુવામાં કબૂતર બોલે, વનમાં બોલે મોર રે, મારી જોગણીનો ડણકો વાજ્યો. કુવામાં કબૂતર બોલે, કુવામાં કબૂતર બોલે, વનમાં બોલે મોર રે, લીલી વાડીમાં ડણકો વાજ્યો. એ મારી માતા જેવું બોલે, મારી માતા જેવું બોલે, હવને ખમા મજા રે, મારી જોગણીનો ડણકો વાજ્યો. એ કુવામાં કબૂતર બોલે, કુવામાં કબૂતર બોલે, વનમાં બોલે મોર રે, મારી માતાનો વાજ્યો. અને ભાઈ અમારા દર રવિવાર મંગળવાર મેનાદ્રેજના અંકિત અને એનું ગ્રુપ ચાની સેવા કરે છે. એટલે એક મેનાદ્રેજ અંકિત પટેલ અને જે સેવકો ચાની સેવા કરે છે એમનું એક આલપ ગાજો, એટલે છોકરો દર રવિવારે સેવા કરે. અંકિત મેનાદ્રજ. મારા અંકિત ભાઈ મેણાદ્રજનો નોમન નિશાન રાખનાર વો દેરાવો. એ મારા કોટડા માદડિયા, મારી લીલી વાડીની જોગણી આવો. મારા ખરા વખાના ભાગીદાર આવો. એ મારા ડાપણના દરિયા, મારી માઢુડી આવો. મારા પોજડાના મેઠા બોલતા પોપટ આવો. એ આવજે આવજે મારી કનુ ભુવાજીની જોગણી આવો. પેલા તો બધા ભાઈઓ જે ઉભા છે દરેક બેહી જાઓ, બેહી જાઓ, અને દરેક બેહી જાઓ. જો તમે જોગણીના લાડક વાયા હોય, મારા લાડક વાયા હોય ને જયેશભાઈ નું કહેવું તમે માનતા હોય, બેહી જાઓ. પ્રેમથી બધાને છે બેહી જાઓ, પ્રેમથી બેહી જાઓ. પછી સમોસા ને પાપડી તો સજ, અને ઉપર અઢી કાઢે એવી કઢી અને મરચો તો ચોથી લાયા છે, હું માતા જ જોનું. અમારા અશોકભાઈ બાલવા ચૌધરી પરિવાર એવા જોગણીની સેવા કરનાર મેરડી માતાના ભુવાજી છે. તે કનુ ભુવાની બેની ભાઈબંધીનો આલપ ગાજો ને ભાઈ. બોલો બોલો મારી અશોક ભુવાજીની, અરર બાલવાના ચૌધરીઓની, મારા કનુ ભાઈ ભુવાજીના ભાઈબંધીના દેરા બોલો. આવજે આવજે ઓ માયાવો, તમારું નામ લઈને ઓ મેલડી જોગણી, અમારા દાળા જાતા ભાઈ, તારું નામ લઈને અમારો વર જાતો.
માતન અંબાડીના પરોડિયાનો શંગોય મે ભેનો કર્યો હોય ઓ મારી માડુડી તન અંબાડીના રૂંગોથી અમે પાલો ભર્યો હોય પણ ભાઈ આ પિરતપુર વાળા કે અમાર જયેશભાઈ લઈ જવાના એકદાર અમારું પિરતપુર નું બધવાનું ગવરાયું પિરતપુર વાળાએ શું કર્યું પિરતપુર ના ઠાકોરો એટલે પેલી 65 લાખની જઈ ગાડી ઓડ્યો હા મર્સિડીઝ કોકદાર બિહાર જો લેવો મી તો ફંટીએ નહીં ભારી ગવરાઈ દઉં એક હાલત ગઈ ના કોણ પિરતપુર હો એ મારા ફિરોજપુરની ગાડી કોઈ રોકે મારા ફિરોજપુરની ગાડી કોઈ રોકે એ લીલી વાડીની જોગણી પોકે એ મારા ફિરોજપુરની ગાડી કોઈ રોકે મારા ફિરોજપુરની ગાડી કોઈ રોકે એ લીલી વાડીની જોગણી પોકે વાઘોડીનગર ભાઈ આજે દરેક સેવકો હાજર છે દરેક સેવકો દર રવિવારે હાજર રહેશે મને એની ચિંતા નહીં પણ આ મંદિરનો જો ભોગ આલ્યો હોય અને આપણો 3 દિવસનો યજ્ઞમાં ભોગ આલ્યો હોય તો એવા અમારા ઉમેદ ઝાલોડા એનો એક આલપ ગઈ નાખજો ને એક સ્ટેટસ બનાવજો ને ભાઈ ઉમેદ ઝાલોડા હો પણ બોલો 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 મારી ઉમેદ ઝાલોડાની લીલી વાડીની જોગણી બોલો આવજે આવજે મારા પોજડાના બેઠા બોલતા પોપટ મારી ઉમેદ ઝાલોડાની જોગણી આવજે રે પણ આવો 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 મારા જોણકાર જોશી આવો તારું નામ લઈએ અમારા ઘરનો દાડો યુગતો હોય તારું નામ લઈને અમારો દાડો આથમતો હોય પણ માં આજ વાળશે કાલ વાળશે મારા ઘરની બેડા વાળશે આવજે આવજે મારી કનુ ભુવાજીની ઓ જોગ માયા જોગણી ઘડી ઓટો મારજે ઓ બાવન બજારમાં તમારા નોમના જણકાના વગારું તો અરર મન પડતા ભાની જોગણી નહીં દેવાની ઓ મેણાદ્રજ વાળો એક સ્ટેટસ બનાવજો કારણ એ છોકરા દ્વારકા છે ને એવું કહ્યું તું જયેશભાઈ આવો ને તો અમે બહુ ભેગું કરીને બહુ દોડ્યા હતા એવું મેણાદ્રજ ગ્રુપ મેલો વિશાલ ને જયદીપ એક આલોપ ગાજો કારણ કે 3 દાડા રાત દારો ફરી રહ્યા છે હો એ રાશુ વિશાલ ભાઈનો નો રાશુ મેલા ભાઈનો નો એ રાશુ જયદીપ ભાઈનો નો મારી લીલી વાડી મોનો એ વાલો મનવાલો રે એ મારી જોગણી માં વાલો 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 બોલો બા એક વાત કહું અન્ન બનાવ એવું બન્યું હતું અન્ન બનાવમાં આપણો હક ખરો આપણા ગુનેગાર ખરા કઈ રીતના કહું દીકરાને તો હગું આજે નતું તોડવું કાલે નતું તોડવું ખોટું જ નહીં બોલતી ને આ સભા વપરશે
અને તૈનહન પહેરદાર જો કોઈ દાર ખોટું બોલું ને તો મારા જોગણી ખભા નહીં હલાવવાના. દીકરીની ભૂલ થઈ જાય, થઈ કે ના થઈ? અને મોબાઈલના ટાવરમાં ઝઘડા હાટા પૂછો એ દીકરી તારા ઘેરથી જે હગું કર્યું તું એ મોબાઈલનો ડખો નહીં, મોબાઈલના મેસેજનો ડખો નહીં, મોબાઈલના ચોથા નંબરના ચકેરામ તારો મેસેજ આવીને પડ્યો તો કે નતો પડ્યો? એમાં લખ્યું તું કે નતું લખ્યું કે આપણે ક્યારે મળીશું? આ મારે લખ્યું તું ને તો એ મોંજે હું વેરાય નેટમાં ઉતરી ઉપરથી ગોવાલણ ઉતરી અને મય વેચવાને જાય. આડા ફરી વળ્યા મારા કૃષ્ણજી, એના માર્ગમાં ઝઘડા થાય. ગોરસમાં મય ઢોર્યો એ મય ગોરો ગોરસમાં મય ગોર્યો. આ મેસેજ મારી હગાઈ થઈ હતી ને એ છોકરાએ વાંચ્યો ને બેટા. હા ને આ મેસેજ કર્યો કોને આવું પૂછવા માંડ્યો. બેના અંદર ઝઘડા પે હે ને બેટા. મેસેજ હંમેશા દરેકને મેસેજ આવે ને આપણા ઘરવાળી નામ તો પહેલાં ફાઇનલ કરવાનું કે ભાઈએ કર્યો છે કે બેને. અત્યારે તો બેનો ભાઈ જેવું લગતી થઈ જાય. તો ક્યારે આવવાનું, તો ક્યારે મળીશ? એટલે બહેનોને કહું છું મેસેજ કરતી વેરા બહુ ધ્યાન રાખીને કોકને મેસેજ કરવો, કોઈ દીકરીને આવડી ઘર તૂટે. અને દરેકને કહું છું જે દાર પહેરીને જવું એટલે જૂનો કાર તો ભાગીને ઘેર મૂકીને જ જવું. કારણ કે બળદેવભાઈ તો છે, બળદેવભાઈ અમારા જયેશભાઈ લઈને આવે. બળદેવભાઈ જૂનો કાર જેટલા ડખા કરાવવા ને એટલો નવા કારમાં ડખા નહીં. એટલે અમારા બળદેવભાઈ એક વધાવો હાલવો છે ને એમાં બહાર નહીં લખવા 11 કે 11 તૈયાર પહેરદારા બળદેવભાઈ લઈને ફરતા જ રહેશો, કોઈ દર બંધ નહીં રહે. પેઢીએ કોઈ દર ખોટ નહીં આવે. દીકરી આ મેસેજ ચોથા નંબરનો, આ મેસેજમાં નીચેની લીટી લખી હતી તારો લગ્ન થઈ જશે, સગાઈ થઈ જાય, પણ આવું કોઈ વાત ના થઈ. મળીશું ક્યારે? નીચે એનું નામ લખ્યું અને એક લવ જેવું પેલું નહીં ઢક 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 છોકરા મોકલતા એવું મોકલ્યું હતું બેટા. આ લવ એ ડખો કર્યો. ધીસ ઇઝ માય નેમ ઇટ લવ. અને આ લવ જે ડખો કરે છે ને દીકરાઓ દરેકને કહું છું કોઈ દીકરીનું ઘર ના તૂટવું જોઈએ. કારણ એક મેસેજ કોઈ દીકરીનું ઘર તોડાવો છે. એટલે દરેકને કહું છું કોકની દીકરી એ આપણે બરાબર, આપણી બેન બરોબર સમજવાનું. અને આ વાતને લઈને બદનામ થઈને કોઈ દર સંબંધ નહીં થતો. પણ જા તું મારી દીકરી છું, આગળ શું લખ્યું તું એ નહીં વાંચવાનું, આગળ શું લખાયું તું એ નહીં વાંચવાનું. કારણ કે વાંચું ને તો આ છોકરાઓ તોથી ચંપલ લઈને આવો. કોકદાર અમારા મેસેજ વાંચી દે અને વાંચી દઉં એમાં કોઈ નહીં. હજુ તો એક છોકરો 15 મિનિટ પહેલા મંદિરે આવીને જ જવાબ આલ્યો, હું આજે એક મંદિરે છું, હું ડિસ્ટર્બ ના કરતો. પણ જા હવા 2 મહિના થાય અને હારા ઘરનું સંબંધ લાવું મન જે હું માતા લાવી હતી. હો બેટા મૈથી કલમનો દોરો લઈ જા. હા પછી અહીં ઓર રાખીને પૂછવું. અને ભાઈ અમારા ડીકે મેહુલભાઈ સ્ટુડિયો તમે તમારું હમું જોઈ રહ્યા એટલે ભાઈ હો જાગને જોગણી જાગ. ખાસ મારા ડીકે સ્ટુડિયો માટે ગાવો, મેહુલભાઈ માટે ગાવો હે. એ જાગને જોગણી જાગ, જાગને તારા સૂરજ ગાડે, જાગને જોગણી જાગ. એ જાગને માતા જાગ, એ
જાગને મારો મેહુલ જગાડે જાગને માતા જાગ એ જાગને મારો રાહુલ જગાડે જાગને માતા જાગ વાહ બિટ્ટુ રોધે જા જય જોગણી વાહ મારું તારાપુર વાહ વાહ રોનક મેરડી જય હો દરેક કોકનું હૃદય તૂટી જાય ને ભાઈ, કારણ કે તૂટે ને હૃદય તૂટે, દિલ તૂટે. કોઈ આપણા મંદિરની સેવા કરી હોય વર્ષો વર્ષ અને એ મંદિરની સેવા કરનારનું હૃદય તૂટે ને તો એ આશીર્વાદ ખરાબ પડે. તો તમે તો મારા છો, કારણ કે બધાએ જો દરેક અમુક ટાઈમે એવું થતું હોય ભુવાજી ટાઈમે નહીં આવતા, પણ ભુવાજી ઉઠે ને તાન જવાના હોય રાજાને ઘેર અને ઉઠ્યા એટલે કોઈક 10 જણ જોવડાવવા વાળું આવ્યું હોય. ભુવાજી કોઈ ના કહી શકતા એટલે કોકના ચેટલોના વાયદા તૂટી જાય છે. ઈમાન ચેટલોનું તૂટી ગયું ભાઈ. ઝીલશે નહીં ધરતી મારો એકલતાનો બારો, ચાર જુગોના જેવડો થાશે એક રે દિવસ મારો. એ ઝીલશે નહીં ધરતી મારો એકલતાનો બારો, ચાર જુગોના જેવડો થાશે એક રે દિવસ મારો. જાગ રે માતા જાગ, એ જાગને જોગણી જાગ, જાગને મારો રાજુ જગાડે જાગને માતા જાગ, એ જાગને મારો જીગર જગાડે જાગને માતા જાગ. વાહ ચિરાગભાઈ, પરેશભાઈ, વિજયભાઈ, જેના ઘેર નોમ પૂરી હોય ને તો 12 મહિના પૂરીઓ ખાવા મળે. આ રાજા રોટી કપડા મકાન એવું એક પિક્ચર હતું. ચિરાગભાઈ બોલ, તું શના માટે આવીશું ચમ આવીશું એ તો હું જાણું જ છું, પણ અમારો મત વર્ષો જતો રહ્યો. બોલ બેટા, બોલ બેટા. મૂર ગોમ ચો આવ્યું મોતીપુરા જેવું આ છોકરોની સોગન, પણ પિરતપુર વાળોની સોગન ખાઈ કહું છું. અને ધમભાઈ રાજા 12 મહિના કલમ રાજુ ધમભાઈ નિલેશભાઈ ગણાવો. અરે તૈન પહેરદારા પથરો ગ પણ દાઢી જેવી ચિંગમ જેવી. લગ્નમાં આવવું પડશે હો તમારે રાજાના ને ધમાના. પણ એક ડીપો ઝોપડી, ડીપો નોમ પર થથર એવી ડીપો માતા છે, મેરડી છે, સિગોતર છે અને રાજભાઈ નાથભાઈ, રાજ અને નાથભાઈ આવી ચુરેલ વાળું ખાતું તમારા દાદા ઉઠતો ચકલો પાડતા. તમારા પરિવારમાં 3 થી 4 ભાઈનું કુટુંબ, 4 ભાઈના કુટુંબમાં એક નખો જ જતો રહેલું ઘર. રાત દારો એક કરી નાખ્યો પણ કોઈ દાર ઘરમાં સુખ નહીં આવ્યું. અને જેને 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 જે દેવની બાધાઓ લીધી તો ઉલટું જ થયું. અને ખીલા મારવાથી કોઈ દુઃખ મટી જાય તો અહીંયા 55 ખીલા લઈને જ ના બેહું. લ્યો 4 ખીલા માર દેજો દુઃખ મટી ગયું, લ્યો 4 ખીલા માર દેજો દુઃખ મટી ગયું. કારણ કે કોઈ બી દેવનો ન્યાય થવો જોઈએ, જાપરો થવો જોઈએ. અને ગરધની જો ઊંધી પિન્ટુભાઈ વારવા ના આવે ને તો ઊંધી કોઈ દાર મેર આવે. તો અમે ભુવાજી હોય કોઈ ખંડોર્યું હોલ નહીં બનાવ્યું, તમારી માતાઓ અમારા હોલમાં મેળ દઈએ. પણ જે કાર્ય માટે તો વર્ષોથી ફરું છું, દુનિયામાં ફરું છું, એ કોમ નહીં થયું. એ કરું તો મેં અખત ઝોપડીએ કર્યું. અને એ અખત બોલિંગ કરી બતાવો. એ દાર હવા 3 મહિને હું જોગણી ચોપડો ચાલું
અને તમારું પેન પકડવાની જા પૂરું કરે મૈથી બાધા લેતી જા નેના ભુવાજી પછી આજ કોટે કોટે મોર ટોકિયો સ્પેશિયલ આહાડી બીજ માટેનો દોહો છે ભાઈ આજ કોટે કોટે મોર ટોકિયો અનવોલી વાદળ વાદળ ચમકી વીજ પણ મારા રુદાને રામો હાંભર્યા હરે રે જુના આવી આવી હાડી બીજ એ મનસે મારવાડમો મારો જીવડો રણુજે મનસે મારવાડમો મારો જીવડો રણુજે રોમાદણી સિવાય મન કશું ના હુજે એ સુખમો ને દુખમો આઈ ઉભો રે છે પડખે સુખમો ને દુખમો આઈ ઉભો રે છે પડખે રોમાદણી સિવાય મન કશું ના હુજે મારા રામ શા પીર વિના કશું ના હુજે જય રામચા જય રામચા સુગણી માં પોડ્યા હોય તો જાગજો રે માતા તારો બધો મણો રે આયો સુગણી માં પોડ્યા હોય તો જાગજો રે માતા તારો બધો મણો રે આયો વાડી માં પોડ્યા હોય તો જાગજો રે કન્નુ ભુવાજી નો બધો મણો રે આયો વાહ તિરાકભાઈ વાહ વાહ પૂરી પણ દીકરી જવાન જોત જેવા લઈ લીધા મેં તને તેમ કીધું કે નાકું એક જ છે હું મંગળવારે આડા દિવસ બોલાવીને રાત્રે લઈ લઈ કોણ બેટા હા બાધા ભેગી પાડવાની એકવી દારે મન મળવાનું હો હા સારું ભાઈ 8 દારે આવતા રવિવારે પૂરું જા પાછળવાળી બેન અને અમારો આકાશ ખોટવાસ આકાશ ને ચાંદનાય તમે ઉભા છો જોગણી વાળા તે જયેશભાઈ નોમ દેશે ગાશે બેલીટી અમને પાડું નાસ્તાની કાઉન્ટર 2 મિનિટ હા હા સારું ભાઈ છોકરો નાસ્તાનું કાઉન્ટર લગાવી દો 12 વાળા જવરો ભરતભાઈ દરેક છોકરોએ પ્રસાદ લેવાની અદલી બદલી ઓ બલિયાની ડાળ રે અદલી બદલી ઓ બલિયાની ડાળ રે ડાળે બોધ્યું છે ગમર એચ ગોજી રે એ જોઈજો મારો પ્રતાપ બાપાનો દેવ રે જોઈજો મારો જબલબાનો દેવ રે ખોયાયો સવેલો આવજો રે એ જોઈજો મારો જુસના બાનો દેવ રે જોઈજો મારો કાનતા બાનો દેવ રે ખોયાયો સવેલો આવજો રે
જો મારો જાવલ બાનો દેવ રે સોય જો મારો હિના બાનો દેવ રે વખો આયો સવેલો આવજો જી રે હજી એક જગ્યાએ રમેલમાં જવાનું છે દરેકે પ્રસાદ લઈને જવાનું અને પૂછવા વાળાનો હવે બધાનો નંબર આવશે હો પણ દરેક પ્રસાદ લઈ લેજો શું કેવું ડબ્બુ હવે પૂછવા વાળો જ છીએ સવાર 10 વાગે આપણે જોજ જ કરીએ છીએ પણ 3 કલાક આ જવાનું એમ ખુશ રાખવા માટે આપણે બરાબર હો એ મારા રોહિત ભાઈની જેવી રૂડી વેડા લાવશે રોહિત ભાઈની રૂડી જેવી વેડા લાવશે લીલી વાડી જોગણી માની લાઈનો લાગશે દરોડાની માં જેવી વેડા લાવશે દરોડાની માં જેવી વેડા લાવશે દલપતસિંહ ન મળવા જો ન બેટી થાશે એ વેડા લાવશે સમય લાવશે એ વેળા લાવશે માં સમય લાવશે દલપતસિંહની માતા જેવી વેળા લાવશે દલપતસિંહની માતા જેવી વેળા લાવશે અમને મળવા લોકો વેટિંગ કરશે મારી લીલી વાડી જોગણીની લાઈનો લાગશે ઠાકોર રોણાન કાઢી રે બેસોની ચોકડી પાડો રે લોકોની નજર્યું લાગશે દલપતસિંહ કાઢી રે બેસોની ચોકડી પાડો રે લોકોની નજર્યું લાગશે જીતેન્દ્રસિંહ ચૌહાણ એ મારો શેવાળો સી સાપરો અને ભાઈ હું એકલો જ ઘેર જઉં બધાને જવાની જરૂર નથી એ મારો શેવાળો છે સાપરો એડો પીઠું ભાઈ ઘેર જઈએ રે અમારો બેણની વાટનો સાપરો એડો ઘેર જઈએ રે મારું મોહમ્મદપુરા બાદશાહ ગ્રુપ ગભરાવતું હોય મોહમ્મદપુરા અમારા જેબી બાદશાહ ગ્રુપ ને એક્સિડન્ટમાં હાવ બહુ વાગેલું હતું તો પણ જોગણીમાં એ ચાલતો કરીને હેડાડેલું છે ભાઈ એટલે આ કરે એ કોઈનું કોમ નથી મારી જોગણીને યાદ કરતા હો એ કોરી રે કાગલડી મોહ પારી નો કટકો એ જોગણી ચડેલી હતો જેવો મારે ફટકો
ગોરી રે